નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે. સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી કે જે આજ રોજ કેન્દ્રીય કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી અને આ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે રાહુલ ગાંધી જે મુદ્દાને સડકથી લઈને સંસદ સુધી ઉપાડ્યો હતો અને જે વાયદો કર્યો હતો, આજે એક એવો જ નિર્ણય કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે પત્રકાર મોહિત વોરા પણ છે. એમની પાસેથી જાણીએ કે શું છે આખો નિર્ણય. જે મોહિતભાઈ, આજ રોજ કેન્દ્રીય કક્ષાની કેબિનેટ બેઠક મળી હતી અને એક નિર્ણય લેવાયો છે, ઐતિહાસિક નિર્ણય બનાવી રહ્યો છે. શું છે આખી વિગત? જી અમરભાઈ, વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા જે નિર્ણયની વાત કરવામાં આવતી હતી, જેની માંગ કરવામાં આવતી સડકથી લઈ સંસદ સુધી કે જાતીય જનગણના થવી જોઈએ. બિહારમાં પણ તેને લઈ રાજકારણ ખૂબ જ ગરમાયું હતું અને કોંગ્રેસ શાસિત જે પણ રાજ્યો છે તેની અંદર આને લઈ એક આગવું કદમ પણ વધારવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ જે પ્રાવધાન છે તેની ઉપર મોહર મારવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જાતીય જનગણના હવે સરકાર દ્વારા કરવામાં આવશે અને જે નોર્મલ જનગણના થવાની છે તેની સાથોસાથ જ જાતીય જનગણના પણ થવાની છે. એટલે રાહુલ ગાંધી જે મુદ્દાને ઉપાડી રહ્યા હતા તે મુદ્દાને ક્યાંક ને ક્યાંક સરકારને માનવું પડ્યું છે, કારણ કે રાહુલ ગાંધી વેગથી આ મુદ્દો ઉપાડી રહ્યા હતા અને રાહુલ ગાંધીના મુદ્દાથી ક્યાંક ને ક્યાંક સરકાર પ્રેશરમાં પણ અનેકવાર જોવા મળતી હતી. જી, આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત. નમસ્કાર.